આજે 24મો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ છડી. એટલે પેલી જે લાકડી જે મેજિશિયન્સ લઈને ફરે, જે જાદુ બતાવે એ લોકો લઈને ફરે, એવી એક લાકડી, જાદુઈ છડી, જેનો આપણે ઉપયોગ આપણા પ્રિયજનો માટે કરી શકીએ છીએ. તો ચાલો ચેપ્ટર આપણને શું શીખવાડે છે. શું તમારા મનમાં ક્યારે એવી ઈચ્છા થઈ છે કે તમારી પાસે પણ એક જાદુઈ છડી હોય, જેનો ઉપયોગ કરીને તમે તમારા પ્રિય માણસોને હેલ્પ કરી શકો, એમની જોઈતી વસ્તુ અપાઈ શકો, એમને જ્યાં મદદની જરૂર હોય ત્યાં તમે કરી શકો? તો આજનો અભ્યાસ, આ જાદુઈ છડી આપણે કેવી રીતે પોતાની જાતે મેળવી શકીએ અને આપણી ફેમિલીમાં, આપણા સગાવાલાને, આપણા ભાઈબંધો બહેનપણીઓમાં ઉપયોગ કરી શકીએ. જ્યારે પણ તમને મનમાં એવી ઈચ્છા થાય કે મારે આને મદદ કરવી છે, ચાહે એ તમારા ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય કે ફ્રેન્ડ્સ હોય, ત્યારે તમારા મનમાં એક જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ જબરજસ્ત શક્તિ, જે તમને હેલ્પ કરવાની જે શક્તિ ઉત્પન્ન થઈ છે, એની સાથે જો તમે આભારની લાગણીને જોડી દો, તો આ એક જાદુઈ છડીનું કામ કરે છે. પણ આપણે આ બંનેને ભેગી કેવી રીતે કરવી, એ બુકમાં આપણે આગળ જોઈએ. હવે આ કૃતજ્ઞતા કે આભારની ઉર્જા અને તમારા દિલની લાગણી, એ બંને જ્યારે જોડાઈ જશે અને તમે એને જેના બાજુ એનો પ્રવાહ કરવો હશે, એના બાજુ એ તમારી દિલની ઈચ્છા કે તમારા મગજમાં જે કંઈ વ્યક્તિને વિશે જે ચાલતું હશે, એની બાજુ એને તમે મોકલી શકશો. એનો મતલબ એ કે એ વ્યક્તિ વિશે તમે જેટલો પણ વિચાર કરશો મગજથી અને હૃદયથી, અને તમારા હૃદયમાં કૃતજ્ઞતાની લાગણી ભરેલી જ છે, તો એ જે એનર્જી તમારામાં ડેવલપ થઈ છે, એ એનર્જી એ તમારા ગમતા લોકોને મદદ કરવામાં કામ કરશે, અને એને જ કહેવાય છે જાદુઈ છડી. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ, મિત્ર આર્થિક મુસીબતથી તકલીફમાં છે, શારીરિક તકલીફ છે, અથવા તો પછી કોઈ બીજી પરેશાની છે, તો બુકમાં એવું લખે છે એને કોઈ ચિંતા છે, એટલે કોઈ તણાવમાં છે કે એને કોઈ પ્રકારનું ટેન્શન છે, તો તમે તમારી પાસે આ ભેગી કરેલી જે આભારની શક્તિ છે, એટલે કે તમારી પાસે જે જાદુઈ છડી છે, એને તમે કેવી રીતે બીજાને આપી શકો છો. હવે અહીં બુકમાં એક્ઝામ્પલ આપ્યો છે કે જો કોઈ વ્યક્તિ બીમાર છે, એની તબિયત સારી નથી, અને તમારે આ જાદુઈ છડીનો ઉપયોગ કરવો છે, તો તમે તમારી આંખો બંધ કરીને જાદુઈ છડી એના ઉપર લહેરાઈ રહ્યા છો અને આભાર ફીલ કરી રહ્યા છો, અને તમારા મગજમાં જ તમારે એવું વિચારવાનું છે કે એની તબિયત સુધરી ગઈ છે, અને તમને એવા સમાચાર મળી રહ્યા છે કે તબિયત એકદમ સરસ થઈ ગઈ છે, અને જાદુઈ છડીનો ઉપયોગ તમારે આ રીતે કરવાનો છે. તમે જાદુઈ છડીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે એ કલ્પનામાં રહેવાનું છે કે તમારે જાદુઈ છડી અને ધન્યવાદની શક્તિથી એ વ્યક્તિની તબિયત એકદમ સારી થઈ ગઈ છે, અને તમને એ સમાચાર ફોનથી મળી રહ્યા છે, અથવા તો કોઈ તમને કહી રહ્યું છે કે તમને આ સરસ સમાચાર મળી રહ્યા છે, અને તમે મનમાં ને મનમાં એવું ફીલ કરી રહ્યા છો કે જાદુઈ છડીનો ઉપયોગ કેવો સરસ રીતે થઈ ગયો. આ બધા ચેપ્ટર્સમાં જ્યારે લખેલું આવું આવે છે, ત્યારે આપણને એવું થાય છે કે આવું તો હોતું હશે. પણ આ ચેપ્ટર 24મો છે, એટલે 23 દિવસ સુધી જો તમે પૂરેપૂરી શિદ્દતથી એક પણ દિવસ પાડ્યા વગર મહેનત કરી હશે, આભાર લખવાની જે હું ટેકનિક બતાવું છું એ પ્રમાણે તમે આભાર લખ્યા હશે, પૂરેપૂરી પ્રેક્ટિસ કરી હશે, ફિલિંગથી કરી હશે, તો તમારી પાસે 24મા દિવસે આ જાદુઈ છડી આવી ગઈ હશે. આ અભ્યાસ છે, અને એકદમ સાચો અભ્યાસ છે. પણ જ્યારે એમાં લખેલું આવે છે, ત્યારે આપણને એવું થાય કે આવું તો હોતું હશે. એવું થાય છે, પણ તમારો અભ્યાસ પૂરો હશે તો જ તમારી સાથે થશે. આ પ્રેક્ટિસનો ઉપયોગ આપણે કોઈ ધનની મુસીબતમાં હોય એના માટે પણ કરી શકીએ છીએ. ફક્ત તમારે આંખો બંધ કરી અને તમારી શક્તિ, જે તમે કૃતજ્ઞતાની પ્રેક્ટિસથી ડેવલપ કરી છે, એને આંખો બંધ કરીને એવું વિચારવાનું છે કે જે વ્યક્તિને આર્થિક તકલીફ છે, એને પાસે પૈસાની પ્રોબ્લેમ દૂર થઈ ગઈ છે, અને એ તમને આવીને કહી રહ્યો છે, અથવા ફોન કરી રહ્યો છે, અથવા તમને આ સમાચાર મળી રહ્યા છે,
અને તમે એના માટે ખૂબ જ આભારી થઈ રહ્યા છો. અને તમે એ શબ્દ જ્યારે તમને આ સમાચાર મળે છે ત્યારે તમે મનમાં ને મનમાં ધન્યવાદ 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 બોલો છો, આભાર 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 બોલો છો. વધારે મજાની વાત તો એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મુસીબતમાં હોય, તબિયતની કે પૈસાની કે કોઈ પણ બીજી પ્રોબ્લેમ એને સતાવતી હોય, તો એ બધી જ વસ્તુ માટે તમે એક સાથે પણ આ જાદુઈ છડીનો ઉપયોગ કરી શકો છો. અને જેને પણ માટે તમે આ ઉપયોગ કરતા હોવ એને ચોક્કસ તમારા હૃદયમાં સ્થાન આપજો અને પછી જ તમે એને આ જાદુઈ છડી કે કૃતજ્ઞતાની જે પ્રેક્ટિસ તમે આટલા દિવસથી કરી છે એ એના સુધી પહોંચાડી શકશો. અધરવાઇઝ આ વચ્ચેથી તમે કરવા જશો તો તમને ફાયદો નહીં થાય. પણ તમે સળંગ પ્રેક્ટિસ કરી હશે તો તમે 24મા દિવસે તમારામાં એટલી તાકાત આવી ગઈ હશે કે નાના મોટા મેજિક્સ તમારી સાથે ચાલુ થઈ ગયા હશે. જો તમે લગાતાર પ્રેક્ટિસ કરો છો તો કમેન્ટમાં મને લખો કે તમારી સાથે શું મેજિક થયા. તો આજની પ્રેક્ટિસમાં એવું છે કે આ અભ્યાસ તમે ત્રણ લોકો માટે કરી શકો છો. અને જે પણ 3 લોકો માટે તમારે કરવાની ઈચ્છા હોય એના ફોટોગ્રાફ્સ તમારી પાસે હોવા જોઈએ. અભ્યાસ કેવી રીતે કરવાનો છે કે એક ફોટો લેવાનો, પછી એની જે પણ જરૂરત હોય, પૈસાની, સ્વાસ્થ્યની કે પછી ખુશીની, એ ફોટો લેવાનો, આંખો બંધ કરવાની તમારે, અને પછી 1 મિનિટ માટે મનમાં એવો વિચાર કરવાનો કે તમને આ ખબર મળી રહી છે કે એનો જે પણ કંઈ પ્રોબ્લેમ હતો, આર્થિક પ્રોબ્લેમ કે દુઃખી થયો હોય કે કોઈ પણ કારણ એ તમને સમાચાર મળી રહ્યા છે કે એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. આ બુકમાં રોન્ડા બર્ન લખે છે કે તમને એવા સમાચાર મળી રહ્યા છે એવું વિચારવું સહેલું પડે છે. શેના કરતાં સહેલું પડે છે? એવું જોવું કે એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. એવું આંખમાં વિઝ્યુઅલાઇઝ કરવું અઘરું પડે છે, પણ સમાચાર મળવા એવું વિચારવું સહેલું પડે છે. તો એવી રીતે તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. તમારી જે જાદુઈ વેન્ડ છે કે જાદુઈ છડી છે એની. અને જો તમે એવું જોઈ શકતા હોવ કે બીમાર વ્યક્તિ ફરી સ્વસ્થ થઈ ગયો છે, ગરીબ વ્યક્તિ પાસે પૈસા આવી ગયા છે અને બાકીના કોઈ વ્યક્તિની બધી મુશ્કેલી સોલ્વ થઈ ગઈ છે, એની સાથે તમે પોતાને જોઈ શકતા હોવ તો એ બેસ્ટ પ્રેક્ટિસ છે. અને એ પણ સારામાં સારું તમને રિઝલ્ટ આપશે. આંખો ખોલવાની છે. આંખો ખોલી અને તમારે દિલથી 3 વાર ધન્યવાદ ધન્યવાદ બોલવાનું છે અને એનું નામ લેવાનું છે જે વ્યક્તિ માટે તમે આ કર્યું હતું કે ઉસકે સ્વાસ્થ્ય, દौलत या खुशी के लिए ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. એવી જ રીતે આ અભ્યાસ બીજા 2 માણસો માટે પણ કરવાનો છે. એટલે તમે 3 વસ્તુ માટે તમારો આ 3 વ્યક્તિ માટે તમે આ અભ્યાસ કરી શકો છો. હવે આ પ્રેક્ટિસ છે એ તમે રસ્તા પર ચાલતા લોકો માટે પણ કરી શકો છો. જ્યારે તમે કોઈ દુઃખીને જુઓ, કોઈ ગરીબને જુઓ અથવા કોઈ પરેશાનને જુઓ અને તમે ફક્ત 1 મિનિટ માટે અથવા અડધી મિનિટ માટે તમે આંખ બંધ કરીને એવું વિચારો કે એની બધા જ પ્રોબ્લેમ દૂર થાય અને ફરીથી ખુશ થાય, તો એ જાદુઈ અભ્યાસ માટે તમે એ વસ્તુ આકર્ષણના નિયમ પ્રમાણે તમે એને તમારી બાજુ પણ એટ્રેક્ટ કરો છો. એટલે જે વસ્તુ તમે બીજાને આપવા માટે આ જાદુઈ છડીનો ઉપયોગ કરો છો એ જ વસ્તુ તમને પણ મળે છે. એ જ આકર્ષણનો નિયમ છે. અને ચેપ્ટરના એન્ડ થઈ ગયો છે અહીંયા. અને પછી જે એક્સરસાઇઝ આપેલી છે એમાં રોજ સવારે તમે જે ઉઠીને જે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ લખો છો, એટલે કે તમે જે ઉઠીને જે વસ્તુઓ માટે આભાર માનો છો એ તો માનવાનું જ છે. ત્યાર પછી તમારે દિવસમાં આ પ્રેક્ટિસ કરવાની છે 3 જણનો ફોટો લઈને અથવા રસ્તામાં તમને કોઈ દુઃખી દેખાતું હોય એને. અને પછી રાત્રે તમારે જે જાદુઈ પથ્થર હાથમાં પકડીને આખા દિવસમાં જે સારું થયું હોય એને બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેતા સૌથી બેસ્ટ વસ્તુ જે તમને મળે એને છેલ્લે યાદ કરીને સૂઈ જવાનું છે. તો અહીં આ જાદુઈ અભ્યાસ 24 પૂરો થાય છે. અને થોડાક પાવરફુલ લેસન્સ છે અને આગળની પ્રેક્ટિસ કરી હશે તો આ લેસનની સચ્ચાઈ અને આ લેસનની ઉપયોગિતા તમે જાણી શકશો. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, હાઈપ કરો અને આ પ્રેક્ટિસ જેટલી કરશો એટલું વધારે તમને રિઝલ્ટ મળશે એની મારી ગેરંટી છે.